હેલો એવરીવન, રેડી ફૂડ 7માં તમારું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, આજની સ્પેશિયલ મોર્નિંગ બ્રેકફાસ્ટની રેસીપી છે। તો તમે આ બનાવશો એટલે તમે થેપલા તો ભૂલી જ જવાના છો, એટલી ટેસ્ટી મસાલા ભાખરી બનવાની છે। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે તેની રેસીપી જોઈશું। તો તેની માટે આપણે ઘઉંનો લોટ ચાળી લીધો છે। લોટ ચડાય છે પછી તેમાં 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ અને તલ નાખવાના છે। અને લીલી સમારેલી કોથમરી, મેથીની ભાજી અને આપણે ભાખરીમાં મોણ નાખીએ એ રીતના મોણ નાખી સારી રીતે મિક્સ કરી આપણે પાણીથી ધીમે ધીમે એકદમ સરસ એનો ભાખરીની જેમ જ કડક લોટ બાંધી લેવાનો છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તો આપણે ઉપરથી એને થોડુંક તેલ નાખી આપણે સારી રીતે લોટને મસળી લેવાનો છે। તો ફ્રેન્ડ્સ, લોટ મસળાઈને રેડી થઈ ગયો છે। તો આપણે એના ભાખરીના જે લુવા આવે છે એ સાઈઝમાં, તમે જે સાઈઝના ભાખરી બનાવતા એ સાઈઝના આપણે લુવા કરી લઈશું। પછી આપણે ભાખરીને સરસ વણી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, આ ભાખરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આપણી ભાખરી એકદમ ગોળ નાની નાની સાઈઝમાં આપણે ભાખરી વણી લેવાની છે। પછી ભાખરી વણાઈ જાય પછી આપણે એને હાથથી નિશાન કરી એની ઉપર આપણે સફેદ તલ નાખવાના છે। તલ ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો તમે નાખી શકો અને ન નાખવા હોય તો પણ ચાલે। તો અને તલ નાખવાથી ભાખરી એકદમ ક્રન્ચી બને છે। તો ફ્રેન્ડ્સ, આપણે તલ નાખ્યા પછી તમે જોઈ શકો છો આપણી ભાખરી રેડી છે। તો આપણે એને બંને સાઈડથી ધીમા ગેસે શેકી લેવાની છે। પછી આપણે ઉપરથી તળવા માટે તેલ એડ કરવાનું છે। બંને સાઈડથી એકદમ ક્રન્ચી થાય ત્યાં સુધી તળી લેવાની છે। તમે જોઈ શકો છો કે આપણી એકદમ ટેસ્ટી ફૂલ ક્રન્ચી ભાખરી બનીને રેડી છે। તો ફ્રેન્ડ્સ, આપણી ભાખરી તળાઈ ગઈ છે। તો હવે આપણે તેને ડીશમાં લઈ લઈશું। તો તમે જોઈ શકો છો ભાખરી જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી ટેસ્ટી ભાખરી આપણી બનીને રેડી છે। તો ફ્રેન્ડ્સ, તમને આ ભાખરીની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો? તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો ફ્રેન્ડ્સ, આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।